કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું લીલી મકાઈના ભજીયા। તેના માટે મેં આ રીતની વ્હાઈટ મકાઈ આવે છે તે લઈ લીધી છે। આ દેશી મકાઈ છે, તેને છીણીને આ રીતે સરસ આપણે ભૂકો કરી લઈશું। પછી તેમાં આપણે સિમ્પલ એવા મસાલા કરીશું। તેમાં મેં 3 નંગ ડુંગળીને સરસ એવી ઝીણી ઝીણી આ રીતે કટ કરીને લઈ લીધી છે। ડુંગળી તમારે વધારે ઓછી કરવી હોય તો તમે કરી શકો છો, પણ થોડી ડુંગળી નાખજો કે ભજીયાનો ટેસ્ટ સરસ એવો આવશે। પછી 2 મોટા મેં લીલા મરચાં લઈ લીધા છે। આ મીડિયમ તીખા મરચાં છે, જો તમારે મરચાં પણ વધારે ઓછા કરવા હોય તો તમે કરી શકો છો। પછી 5 થી 6 આખા મરી મેં લઈ લીધા છે અને થોડા એવા મેં ધાણા લઈ લીધા છે। તેને આપણે અધકચરા વાટીને ભજીયામાં એડ કરીશું, તેથી ભજીયાનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવશે અને ખાવામાં પણ ખૂબ સરસ એવા ભજીયા લાગશે। મેં આ રીતે અધકચરો ભૂકો કરી લીધો છે, તમે જોઈ શકો છો। મેં અધકચરો ભૂકો કરીને તેમાં નાખી દીધો છે। પછી તેમાં આપણે સિમ્પલ એવા મસાલા કરીશું। મસાલામાં અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર નાખી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। મીઠું તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ વધારે ઓછું કરી શકો છો। અને પછી આપણે તેમાં એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું, તે છે ખાંડ। જો તમને ખાંડ ન ફાવતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ ખાંડ એકવાર નાખીને તમે જોજો, તમારા ભજીયાનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવશે। પછી એક નાનો વાટકો મેં બેસનને ચાળીને લઈ લીધું હતું, તે આપણે નાખી દઈશું અને તેને થોડું થોડું નાખતા જઈને સરસ એવો આપણે ભજીયાનો લોટ બાંધી લઈશું। પાણી તમારે થોડું થોડું નાખતા જઈને આ રીતનો સરસ એવો લોટ બાંધી લેવાનો। પછી તેમાં ખૂબ એવા લીલા ધાણા નાખી દેવાના। ધાણા નાખીને ફરીથી તમારે સરસ એવું તેમાં મિક્સ કરી લેવાનું અને આ ભજીયા સાથે ખાવાનો આપણે કાચી કેરીનો સંભારો કે છૂંદો તમે જે કહેતા હોય તે બનાવીને રેડી કરીશું। તેના માટે 2 મીડિયમ સાઇઝની મેં ડુંગળી લઈ લીધી છે અને આ રીતે મારી પાસે જે હાફૂસ કેરી આવે તે અડધી પડી હતી તે લઈ લીધી છે। તેને આ રીતે છીણીથી સરસ એવી તમારે છીણી લેવાની। તમારે થોડી મોટી છીણીથી છીણવાનું, તેથી આપણો જે સંભારો બને તે સરસ એવો બનીને રેડી થશે। પછી 2 ડુંગળીને પણ તમારે સરસ એવી છીણી લેવાની અને પછી તેમાં આપણે સિમ્પલ એવા મસાલા કરીશું। મસાલામાં અડધી ચમચીથી થોડું ઓછું એવું જીરુંને મેં ઝીણું ઝીણું વાટી લીધું છે। પછી અડધી ચમચી લાલ મરચું પાવડર નાખી દઈશું। મરચું તમારે વધારે ઓછું કરવું હોય તો તમે કરી શકો છો, મેં અડધી ચમચી નાખી દીધું છે। પછી સ્વાદ પ્રમાણે તેમાં મીઠું નાખી દઈશું। જો તમારે ખાંડ નાખવી હોય તો તમારે તેમાં અડધી ચમચીથી થોડી વધારે એવી દરેડી ખાંડ નાખી દેવાની, તો પણ સરસ એવો ટેસ્ટ આવે છે, પણ મેં નથી નાખી। પછી આપણું તેલ પણ એક બાજુ ગરમ થઈ ગયું છે, તેમાં આપણે બધા ભજીયાને આ રીતે પાડી લઈશું। આ મકાઈના ભજીયા ખાવામાં ખૂબ સરસ અને ટેસ્ટી લાગે છે। જે આપણે અમેરિકન મકાઈના ભજીયા બનાવીએ તેના કરતાં આ ભજીયા સરસ એવા ક્રિસ્પી બનીને રેડી થાય છે। મારા એક વખતના ભજીયા બનીને રેડી થઈ ગયા છે, તેને આપણે ટીશ્યુ પર કાઢી લઈશું, તેથી વધારાનું તેલ શોષાઈ જાય। પછી મેં એ જ રીતથી બીજા ભજીયા પણ પાડી લીધા છે, તમે જોઈ શકો છો। આ ભજીયા પણ મારા થોડા અડધા પડધા ચડે પછી તેમાં હું લીલા મરચાંને પણ સાથે તળી લઈશ। મેં 3 નંગ જેવા લીલા મરચાં તળી લીધા છે। સાથે જ આપણા ભજીયા ગરમા ગરમ બનીને રેડી થઈ ગયા છે, તેને આપણે સર્વ કરીશું। મસ્ત મજાના ભજીયા બનીને રેડી થઈ ગયા છે। તમે તેને ચટણી જોડે કાં તો એમને પણ સરસ એવા ખાઈ શકો છો। મેં તેને આજે કાચી કેરીનો આપણે જે સંભારો બનાવીને રાખ્યો હતો તેની જોડે સર્વ કરીશું અને સાથે તળેલા મરચાં। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તમારો ધન્યવાદ। જય માતાજી। મસ્ત મજાના આપણા દેશી મકાઈના ભજીયા બનીને રેડી થઈ ગયા છે, તેને તમે એન્જોય કરી શકો છો।